પણ વસંતની અંદર પણ માણસે ઉપવાસ કરવા જોઈએ, કારણ કે વસંત અને શારદ ઋતુ આ બે રોગોથી ભરેલી હોય છે અને આ બેમાં રોગ વધારે હોય છે. એટલે એવા સમયે માની ઉપાસના કરવી જોઈએ. જે રોગને મટાડનારી જે રોહિણી છે, માતાજીના 9 સ્વરૂપો છે, એમાં એક રોહિણી જે છે એ આપણા રોગને મટાડનારી છે. તો માતાજીની ઉપાસના કરવી જોઈએ. અમાવસ્યાના દિવસે બ્રાહ્મણને બોલાવીને બધી પૂર્વ તૈયારીઓ કરી લેવી જોઈએ. પછી પ્રતિપદાના દિવસે વહેલી સવારમાં ઉઠી કોઈ તીર્થનું સ્નાન કરવું, અથવા તો ગામના તળાવની અંદર સ્નાન કરી, કૂવામાં સ્નાન કરી અને પછી પવિત્ર બનીને પોતાના ઘરમાં આવી અને બ્રાહ્મણ પાસે માતાજીનું આરાધન કરાવવું જોઈએ. ઘટ સ્થાપન કરવો જોઈએ. માં જગદંબાની મૂર્તિની પૂજા કરવી જોઈએ. મૂર્તિ ન હોય તો યંત્રની પૂજા કરવી જોઈએ. અને 99 મંત્રનો માત્ર જપ કરવો જોઈએ. બની શકે તો સપ્તશતીનો પાઠ થાય. પણ જો કદાચ તમે સંસ્કૃત ન ભણ્યા હો તો બીજું કાંઈ કરો કે ન કરો, પણ આ નવરાત્રિના દિવસોમાં માતાજીની ઉપાસના માટે 99 મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રનો જપ કરે માણસ, સિદ્ધિ આપનારો આ મંત્ર છે. અને સૌથી પહેલા માતાજીની પૂજા શરૂ થાય એટલે યજમાને માતાજી પાસે પ્રાર્થના કરવી જોઈએ. કરિષ્યામિ વ્રતમ માતર નવરાત્રમ અનુમોત્તમમ હયમ ગુરુ મે દેવી જગદંબ મમાખિલં. હે જગદંબા, હું તમારું વ્રત કરવા જઈ રહ્યો છું, મને સહાય કરજો.